मुर्दाबाद मुर्दाबाद दर्शनम ग्रुप मुर्दाबाद 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 दर्शनम ग्रुप तेरी तानाशाही नहीं चलेगी दर्शनम ग्रुप तेरी तानाशाही नहीं चलेगी માંજલપુર વિધાનસભામાં વડસર વિસ્તાર છે, વડસર ગામ છે. ગામની અંદર વણકર વાસ વિસ્તાર આવેલો છે, જેની અંદર દર્શનમ બિલ્ડર નામના એક પ્રોજેક્ટ જે એણે પ્રોજેક્ટ નાખ્યો છે, દર્શનમ શાલીગ્રામ કરીને, જે પહેલાં વોટર લીલી નામે એણે ચાલુ કર્યો હતો, જેની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી હતી ત્યાંના ધારાસભ્ય દ્વારા અને ત્યાંના લોકલ ઓથોરિટી દ્વારા. એણે નામ ચેન્જ કરીને એક ઇનલીગલ પ્રોજેક્ટ ત્યાં શરૂ કર્યો છે અને એ પ્રોજેક્ટના કારણે વણકરવાસ અને શ્રીજી અને એમના આવવા જવાનો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. ત્યાં પાર્કિંગની જે વ્યવસ્થા હતી એ બ્લોક કરી દેવામાં આવી છે અને એના જ્યારે એ વિસ્તારના લોકોને જ્યારે હાલાકીનો સામનો કરવો પડ્યો, એમની તકલીફોનો સામનો કરવો પડ્યો, તો એમણે પ્રશાસનને જોડે વાત કરી, પણ પ્રશાસને કોઈ જાતનો રિસ્પોન્સ ન કર્યો. ત્યારે આમ આદમી પાર્ટીનો સંપર્ક કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી ત્યાં જઈને સર્વે કરીને જોયું તો ખરેખર ત્યાં એણે બિલ્ડર ઇનલીગલ જે કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું છે, રસ્તો બનાવી દીધો છે અને કાસની ઉપર કન્સ્ટ્રક્શન કરી દીધું છે અને નર્મદા આપણા વિશ્વામિત્રી નદીની કિનારે આ પ્રોજેક્ટ બને છે. આ કેવી રીતે એક્સેપ્ટેબલ છે, જે ગ્રીન ઝોનની અંદર આવે છે? એટલે આમ આદમી પાર્ટી ત્યાંના રહીશોની સાથે કંધેથી કંધા મળાવીને આજે ગઈકાલે કમિશનર કચેરીએ આ આવેદન કર્યું હતું અને આજે અમે અહીંયા કલેક્ટર કચેરી આવેદન કરવા આવ્યા છે અને હવે અમે પોલીસ કમિશનર પાસે જઈએ છીએ, કારણ કે એણે આના રહેવાસીઓને ધમકી આપી હતી, મારવાની ધમકી, એમના વાહનોને તોડવાની ધમકી આ સુધી આપી હતી. હવે અમે કમિશનર કચેરીએ પણ આવેદન કરીશું. જી, મારું નામ વિનય ચૌહાણ, આમ આદમી પાર્ટી.